વાસદ પાસેથી 4 વર્ષ અગાઉ 201 કિલો પોસ્ટોડા સાથે ઝડપાયેલા 3 વ્યક્તિઓને 13 વર્ષની સખત કેદની સજા. ટાટા 407માં ઘઉંના કટ્ટાની આડમાં 3 લાખ ઉપરાંતનો પોસ્ટોડાનો જથ્થો લવાયો હતો. વાસદ પોલીસે ગત 8 ઓગસ્ટ 2021ના રોજ સાંજે ટોલનાકા નજીક ટાટા 407ને અટકાવી હતી. તપાસ કરતા ઘઉંના કટ્ટાની આડમાં લઈ જવાતો પોસ્ટોડાનો 201 કિલોનો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા રતલામના ડ્રાઈવર રિષભ જયસ્વાલે આગળ સફારી ગાડીમાં 2 શખ્સો પાયલોટિંગ કરી રહ્યા જણાવ્યું હતું. વાસદ પોલીસે સફારી ગાડી ઝડપી પાડીને મધ્યપ્રદેશના રમેશ ભુરા અને રતલામના યામન અલીને પણ ઝડપી લીધા હતા. પોસ્ટોડાનો જથ્થો, વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પૂછપરછમાં પોસ્ટોડાનો જથ્થો બોરસદ તાલુકાના કાલુ ગામે રહેતા ઈશ્વરભાઈ પરમારે મંગાવ્યાનું ખુલતા પોલીસે તેને પણ ઝડપ્યો હતો. સમગ્ર તપાસ પૂર્ણ કરીને આણંદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. સ્પેશિયલ એડીપીએસ અને ચોથા એડિશનલ સેશન જજની કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. સરકારી વકીલને દલીલો, પુરાવા, સાક્ષીઓને ધ્યાને લઈને જજ જે.આર. પંડિતે ત્રણેય આરોપીઓને તકસીરવાન ઠેરવ્યા હતા. જજે નોંધ્યું કે આરોપીઓનું કૃત્ય યુવાધનને બગાડવા માટેનું છે, તેને હળવાશથી ન લેવાય. ત્રણેય આરોપીઓને 13 વર્ષની સખત કેદ અને 1-1 લાખના દંડનો હુકમ કર્યો હતો.